स्टेज पे नहीं जाने का। इज्जत तो तारी के होती पहला थी। यहाँ पे कैमरा क्या है नहीं भाई आज चमका है जो भाई केम साफ करे। अरे 50 नहीं 100 रुपया ले लीजिए बाकी साफ कर दीजिए। तो चलिए शुरू करते हैं। जय मुरलीधर जय माता जी केम छो मारा वाला मित्रों मजाમાં જશો હું તમારો ભાઈ રાહુલ આર્ય બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। સવારના આપણે સીધા આવી ગયા આપણી શેરીમાં અને શેરીમાં પિયુષભાઈ લેમરગીનીને સાફ કરે રહ્યા। આપણે લેમરગીની પિયુષભાઈને એકદમ ચમકાવવાની શું કે પિયુષભાઈ ચમકાવવાની હે ને આ ભાઈને આપણે કામે રાખ્યા છે નહીં ભાઈ આ ચમકાવે રહ્યા જો ભાઈ કેમ સાફ કરે। અરે 50 નહીં 100 રૂપિયા લઈ લેજો બાકી સાફ કરી દેજો। પછી આપણે લેમરગીની લઈને નીકળશું ક્યાંક નીકળશું તો બ્લોગમાં જોજો। ત્યાં સુધી ભાઈ તો સાફ કરે રહ્યા ભાઈને આજ કામે લગાડી દીધા એ તો કે મારે હેરીમાં રમવા જાવ હવે ભાઈને કામે લગાડી દીધા। આમ જો છોકરા રમે રહ્યા ભાઈને લગાડી દીધા કામે। પછી તો લેમરગીની લઈને અમે નીકળી ગયા ટાઇલ ભરવા માટે। કેમ બાકી જાય છે ને લેવર હે એમાં ભરતભાઈ ડ્રાઈવર હે આગળ ક્યાંક પાછળનો નજારો લેવર નીકળી જવાનું જાય છે ગાડી હાલે 140ની સ્પીડમાં। પછી આપણે જવાનું હતું ટાઇલ ભરવા। ટાઇલની ગાડી કમ્પ્લીટ ભરી નાખી છે અને આ છે સંજયભાઈનું ગોડાઉન એટલે સંજયભાઈનું કારખાનું। બીજી પણ ગાડી ભરી છે એ પણ ભાઈ ટાઇલ લેવા આવ્યા છે। ગુજરાતના એકમાત્ર ટર્નઓવર એટલે સંજયભાઈનું ફૂલ ટર્નઓવર અહીંયાથી ટાઇલનું ગમે એવી ખપે એવી ટાઇલ મળી જાય। પછી તો આપણે સંજયભાઈના કારખાનેથી નીકળી ગયા ગાડીનું મારશું સેલ ને આપણે જઈશું ઘર તરફ। પછી તો આપણે લઈ આવ્યા બડી જુરિયાન બે થેલીઓ અને આ બાઇકમાં થયો બાઇકમાં પિંજરો લગાવી નાખ્યો જે 750 કિલો સુધી વજન પડે। આપણે તો 45 કિલોને બે થેલી ઉપાડીએ થેલી આ તલમાં કોઈક સાંઠ છે મારે નથી સાંટવાની કોણ મારા આજે કોણ આ ખરે બપોરે જુરિયા સાંઠે કારણ કે આપણે તો આમાં કાંઈ છે નહીં પાણી વાર છે ભાગ્યા અને એમાં જુરિયા સાંટો ને અને બે થેલી સંટાલે અને આ બે થેલી પહોંચાડીએ। આપણે જઈશું ઘર તરફ બાઇકની ચાલુ કરી નાખીએ અને આ બાજુ સ્ટેન્ડ કરી નાખી ઊંચો અહીંયાથી આપણે સેલ મારશું એટલે બાઇક લગભગ ચાલુ થઈ જાય 90% નથી સોરી ગિયરમાં આ કરી નાખી ફ્રી હવે ચાલુ થઈ જાય। ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે આ બાજુ છે રસ્તો અને અહીંયાથી હવે નીકળી જવાનું આપણે ઘર તરફ। ચાલો જઈએ રસ્તામાં આગળ જતા હતા અને આ બાજુ આવી ગયા આ રસ્તાથી કૃષ્ણભાઈ આવી ગયા। ક્યાં ગયા હતા ભાઈ આ પાવડો વેલ પાણીવાળા ગયા ભાઈ આજ પાણીવાળા આજ ભાઈ હલવાઈ ગયા લાગે નહીં કાં હવે જોરિયા ભગાવા ગયા હતા આગળ રસ્તામાં આપણે મળી ગયા ભાઈ અને ભાઈ આજ થાકી રહ્યા લાગે ભાઈને વે જુઓ તમે ખાલી મતલબ એના હાલ એમ નહીં જાને કા ઇજ્જત તો તારી કે હોતી પહેલાથી 7 સ્ટાર કૃષ્ણા એ જુઓ તમે બાકી સાયલેન્ટ કિલર આજે ના પાસે છે અને આપણે પાસે હોન્ડા છે સાયલેન્ટ કિલર આપણે લઈ ગયા। સપોર્ટ કરતા રહેજો અને આવો પ્રેમ તમારો વટાડતા રહેજો। હજી કાંઈક બે શબ્દ કહેવા માંગતા હો તો કહી દો। એ બદલ રાહુલભાઈ એ બદલ મંડળ આપને આભારી છે। કાંઈ વાંધો નહીં હાલો ભાઈ બે શબ્દ કહી દીધા એટલે પૂરો થઈ ગયો। ભાઈની સ્પીચ જુઓ તમે મોદીમાં આનો નંબર આવે છે નરેન્દ્ર મોદી છે ને અલા હા મેં કો ગાવ કો બરાકા મતો લેતો છે બે જણ અહીં ને આવે ભલે તો જાય લડી લેવાનું થાય એ ભાઈ ભેગા આવે પણ બે જણ અરે ભલે ને મોરે મોરો હોય આવે લડી લેવાનું થાય ભાઈ। એ ક્યાં જાઓ ક્યાં જાતો હે ભાઈ વાગલ ભાઈ હા ભાઈ હું કરે જો ખાલી ક્યાં જાવ રાજેશભાઈ ભેંસ સાચેલો હે અમલ બોલે થી હે કેની ભેં કેની હે રાજાની હે આજો ભાઈ ભેં આ કેરા લવ કહી રહ્યા ભાઈ મોય બોલે થી તું સેટ મોય મારે કો હાલું ને તો હોન્ડા લઉં ને તો હોન્ડા આવડતી તો હોન્ડા આવડતી હે રાજુ હોન્ડા આવડતી
કે નહીં આ રવિને ભાઈ છે આ રવિ ને હે રવિ ઓ રવિ કેમ તારી ભાઈ છે એવું હે ઓકે પછી મિત્રો આપણે આવી ગયા સીધા આપણા સામ્રાજ્યમાં લગભગ 24 ને 8-10 કલાક બીજા એટલી વારથી આપણે આપણા સામ્રાજ્યમાં નતા આવ્યા. અચ્છા આવી ગયા આપણે સામ્રાજ્યમાં ને બાઈક રાખી દીધી છે અહીંયા અને સીધા આવી ગયા કાળા તલમાં. અને કાળા તલમાં એક વસ્તુ તમને બતાડું, દવાનું ડોઝ ચાલુ છે. કાકા દવા છાંટે છે રહ્યા, આટલી રહે છે, આટલી એમ છંટાઈ ગઈ છે. તો કાકાનું કામ ચાલુ છે દવા છાંટિયાનું. કેમ બાકી હાલ્યો પંપ ખબર કર્યો ને, જોઈ લો તમે. કાળા તલમાં દવા છાંટવાનું કામ છે ચાલુ. આપણે જશું આમ આગળ થોડાક, કારણ કે હમણાં 1.5 દિવસ છે આપણે વાડી આપણા સામ્રાજ્યમાં નહોતા આવ્યા. ફરીથી પાછા આપણે આવી ગયા. ત્યારે લગભગ વાગ્યા છે સાંજના 5 વાગવા આવ્યા છે. કાલનું દી આખો નહોતા આવ્યા, અત્યારે સાંજના 5 વાગવા આવ્યા છે. આ છે સુરત દાદા જે હમણાં હાથમી જશે. ને આપણે કામ શું કરવા આવ્યા એ પણ તમને જણાવશું. આખી વાડીનું પેલો સીન લઈ લઈએ, આખી વાડીનું વ્યૂ લઈ લઈએ કેવું છે. આ છે આપણે ઝાડવા અને આ બાજુ ધોરિયામાં પાણી ચાલુ હોય, બાજુમાં પાવડો પણ પડ્યો હોય. પણ પાવડો વાર છે નહીં પાણી, કારણ કે પાણી અહીંયા ચાલુ નથી. હવે પાછળ તમને રજકો દેખાય રહ્યો, એ રજકામાં પાણી ચાલુ હોય. હવે જશું આપણે આગળ આવું કાંક સીન, આવું સીન છે આપણી વાડીનું. અહીંયા મકઈ છે, આપણે મકઈ વાળવા આવીએ છીએ મારા કલેજા. આ છે ઊંડા, બાઇક લઈને આપણે મકઈ વાળવા આવીએ છીએ. બાઇકનું આ પિંજરું જુઓ તમે, 5.5-6 કિલો પડે વાર પિંજરું આવી છે ને. કેમ બાકી એક નંબર છે ને. આ છે આપણી મકઈ. આપણે નિરાંતે ઝપાટે ને પગલા ડગલા માંડતા આપણે આગળ જઈ રહ્યા છીએ. ત્યાં થોડોક રજકો પડ્યો છે, એ આપણે બળદને નાખવાનું છે. અત્યારે બળદ શું કહે એ રામ જાણે, પણ આપણે બળદને રજકો પણ નાખવાનું છે. અને ફાઇનલી તમને લાલ ઘોડો પણ દેખાણું. લાલ ઘોડો અહીંયા પાર્કિંગ સેલ પડ્યો છે. અને બાજુ પર ઢારિયામાં મેસોડી પડી છે મેસોડી આપણી. અને ફાઇનલી કામ નાખવાનું કામ આપણી વાડીમાં લગભગ થઈ રહ્યો છે, જોઈ શકો છો તમે. એટલે હવે આ બળદ હવે મારા સમજો છે, બળદ એમ કહે મને ચરો નીર નાખ. આપણે ફાઇનલી બળદને ચરો નીરવાનું હોય. આપણે પેલી બાજુ રજકો પડ્યો છે, રજકો પડે નીરવાન થાય બસ. કોઈ મજૂર હોય તો આવો, કારણ કે આ ભારી રજકાને ઉપાડવા અહીંયાથી બળદ પેલી બાજુ સામું જોયા હું નીરવા જવું છે. તો ચલો પહેલાં તો ચરો નીર નાખીએ આપણે. ફાઇનલ બળદને ચરો કમ્પ્લીટ આપણે નીર નાખ્યો છે. અને હવે આપણે જશું આમ સીધા લેવર આગળ, કારણ કે મારા કલેજા મકઈ આપણે વાઢવાની છે ને, કોઈ નહીં વાઢી દે, એ આપણે જ વાઢવી પડશે. તો ચલો આપણે જઈએ ધીરે ધીરે ડગલા માંડતા આપણે આગળ નીકળી જઈએ. આપણે આગળ પહોંચીએ અને અહીંયાથી આપણે મકઈમાં જવાનું છે. આપણે જશું હવે આગળ, કારણ કે આપણે મકઈ વાઢવાનું થાય છે. કોઈ ભાઈ નવરો હોય તો મકઈ વાઢવા હાલે આવજો. આપણી વાડી એકદમ રોડમાંથી જ છે, એટલે તમારે બાઇક લઈને આવવામાં કોઈ તકલીફ થશે નહીં. કાચો રસ્તો આપણે છે જ નહીં ક્યાંય. તો આપણે મકઈ વાઢવાની છે, પણ અહીંયા દાંતરડું ગાળનાવાળા દેખાતું નથી આપણે. જોઈએ આગળ ક્યાંક દાંતરડું પડ્યું હોય તો દાંતરડું જડે એટલે આપણે બાકાજી બોલાવવાની છે. લગભગ અહીંયા ગયા અહીં દાંતરડું નથી. હવે આપણાથી જોઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે જે વસ્તુ ગોતતા હતા દાંતરડું મળી ગયો છે. આપણે મકઈ વાઢવાની છે, બાકાજી એમ બોલાવવાની છે. દાંતરડાને આમ ઘા કર્યું તો વઢાશે નહીં,
એટલે આપણે લગભગ હાથેથી વાઢવી પડશે અને એક હાથે મોબાઈલ પકડેલ છે, એક હાથે તો વઢાય નહીં. આપણે એના માટે વ્લોગ આપણે અહીંયાથી થોડોક વિડીયો મતલબ બંધ કરી નાખી. શું મકાઈ વાઢવી પડશે ને, ઘરે લઈ જવી પડશે સમજ્યા. તો દાંતણી રાખી દીધો અને આપણે વ્લોગ અત્યારે થોડોક વિડીયાને પૂશ કરી વિડીયાને પછી થોડી વાર પછી ચાલુ કરશું ભલે. પછી મકાઈ આપણે વાઢવા માંડી ગયા અને એકદમ મસ્ત સીન લઈ લીધો મકાઈમાં. પતંગિયું પણ જોરદાર છે, એ બેઠો છે મકાઈ માથે અને કેવું પણ નજારો આવે. મકાઈમાં નજારો તો એક નંબર જ આવ્યો. કેમ બાકી મસ્ત નજારો છે ને, એ પણ કમેન્ટ કરી દેજો કેવો નજારો છે. તો ફાઇનલી મિત્રો ઘણી મહેનત મશક્કત બાદ આપણે ભારીની બંધોલો આપણે બાઇકમાં રાખી દીધો છે અને બાઇક આપણે ખાલી ઘરે જ લઈ જવાની છે. અને આ બાજુ જુઓ બે બળદ કમ્પ્લીટ નહીં નાખ્યો છે, ખાય છે રહ્યા મકાઈ. અને એક સારી વસ્તુ દેખાડું, આ બાજુ સૂર્યાસ્ત જુઓ તમે ખાલી. સૂર્યાસ્ત થવાની તૈયારી વાડીનો નજારો એક નંબર જ આવે. જુઓ તમે નજારો ખાલી જુઓ વાડીનું. અને મિત્રો આપણું વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી જ નાખો. વિડીયોવાળા લાઈકવાળા બટનને 2-3 વાર દબાવી નાખો, સોરી એક જ વાર દબાવજો એટલે લાઈક થાય, 2-3 વાર દબાવજો નીકળી જશે. એકવાર દબાવી નાખો જલ્દીથી. અને મારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમે આવા રોજ વ્લોગ જોઈ શકો. અને વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. જય મોદી, જય માતાજી.